મંદિર. આમ નામ બોલતો નીકળે તો આ છે મિત્રો, અને શાક બકાલું ઘણી માત્રામાં અહીંયા આવી ગયેલું છે. હાલો મિત્રો, તો નવા વિડીયો બધા જ મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે, અને બગદાણ આવી ગયા છે. તો ગુરુ પૂનમનો સંપૂર્ણ માહિતી તમને બતાવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો, અહીંયા યુટ્યુબરનો મેળો લાગી ગયો છે બજરંગદાસ બાપાના મંદિરે. કૌશિકભાઈ પણ છે. શું કહેશો કૌશિકભાઈ? બાપાના આનંદ કહેશો ને ભાઈની ચેનલમાં વિડીયો જોતા રહેજો, એટલે આગળ તમને ઘણું બધું જોવા મળશે. સરસ મજાની જગ્યા છે, ભાઈ સંપૂર્ણ કવર કરશે. સપોર્ટ આપજો, લાઈક કરવા માંગે છે ગમે એક કલાકનો મળી પડે. અહીંયા પણ બીજા પણ યુટ્યુબરો છે. તો આ ભાઈનું નામ, તમારું નામ જણાવજો ને. સુપર બ્લોગ્સ. તમારું નામ ભાઈ? રાકેશ. હા ભાઈ. તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. શૂટ કરે છે, જોવો તમે. બ્લોગિંગનું કામ હાલે છે. એનું પબ્લિક તમે નિહાળી શકો છો. ઘણી માત્રામાં અહીંયા પબ્લિક છે. અત્યારે આજ તો સૌદે છે, કાલે પૂનમ છે, એટલા માટે કાલ પબ્લિક આની કરતાં ડબલ છે. એટલે આ છે મિત્રો બજરંગદાસ બાપાની જૂની મોટર. પહેલાંના જમાનાની જૂની મોટર હજી પણ અહીંયા પડી છે. આ છે મિત્રો મેન મંદિર બજરંગદાસ બાપાનું. મિત્રો અહીંયા સાધુનો અખાડો, અને આ છે આપણું મેન મંદિર બજરંગદાસ બાપાનું. અહીંયા બજરંગદાસ બાપાના તમને લાઈવ દર્શન કરાવું. તો જુઓ, અહીંયા તમને લાઈવ દર્શન છે આવે તો એક લાઈક કરી દેજો. બાકી અત્યારે મિત્રો અહીંયા કામ ચાલુ છે. મિત્રો આપણે મેન મંદિરે આવી ગયા છીએ, જોઈ શકો છો. આ છે એનું મેન મંદિર. તો આ છે મિત્રો બગદાણાનું મુખ્ય મંદિર, અને તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવવું. તો અહીંથી તમે નિહાળી શકો છો. મસ્ત મજાનો વ્યૂ છે. આ છે મિત્રો બજરંગદાસ બાપાનું મંદિર, એનું પબ્લિક તમે નિહાળી શકો છો. આ છે મિત્રો ભોજનશાળા. મિત્રો અહીંયા જોઈ શકો છો, ઘણી માત્રામાં એક કહેવાય કે શાક બકાલું મળેલું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, ઘણું બધું શાક બકાલું મળે. અહીંયા પણ મિત્રો માથે પણ છે, હેઠે પણ છે, જોઈ શકો છો. અહીંયા પણ છે, અને અહીંયા દાળ બે કોપ ભરીને બનાવે છે. એક બનાવે છે, અને આ મિત્રો એક બનાવવાનો છે. અને અહીંયા પણ ઘણી માત્રામાં શાક બકાલું મળેલું છે. હજી પણ અમે 3 ટોપ પીડ્યા છે. અહીંયા છે મિત્રો રોટલી બનાવવાનું ચાલુ છે, અને આગળ પણ ચાલુ છે. અહીંયા પણ અત્યારે દીનું ચાલુ કરી દીધું છે રોટલી બનાવવા માટેનું. અને ઘણી માત્રામાં મિત્રો જોઈ શકો છો. અહીંયા પણ કામ ચાલુ જ છે. આ છે મિત્રો રીંગણા. મિત્રો બહુ રીંગણા આવી ગયા છે, અને શાક બકાલું ઘણી માત્રામાં અહીંયા આવી ગયેલું છે. સબસ્ક્રાઈબ કરી દીધું, સંપૂર્ણ માહિતી આપણે